દિવસ થયા છે ને 4 દિવસ દરમિયાન કયા રિજનની શું સ્થિતિ છે એ આપને એ ગ્રાફિક્સ થ્રુ બતાવવાનો પ્રયત્ન કરીશું અને આ બિગ વોલ પર અમે આપને બતાવવા જઈ રહ્યા છે આ ગુજરાત સ્ટેટ આ ગુજરાતનો નકશો છે ને તેમાં ક્યાં કેટલા પર્સન્ટેજ વરસાદ થયો છે આ એ પર્સન્ટેજ અમે આપને બતાવી રહ્યા છે। સૌથી પહેલા વાત કરીએ કચ્છ રિજનની। કચ્છમાં જુઓ 18% વરસાદ નોંધાયો છે અત્યાર સુધીમાં। ત્યારબાદ સૌરાષ્ટ્રની વાત કરીએ, સૌરાષ્ટ્રમાં 20% વરસાદ નોંધાયો છે। આ છે સૌરાષ્ટ્રનો આખો પંથક અને તેમાં 20% વરસાદ અહીંયા નોંધાયો છે। ત્યારબાદ વાત કરીએ દક્ષિણ ગુજરાતની, જ્યાંથી શરૂઆત થતી હોય છે। આમ તો દર વખતે દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે વરસાદ હોય છે પહેલા એ આંકડા મુજબ, પણ આજે પહેલો રિપોર્ટ આવ્યો છે તે પ્રમાણે 4 દિવસમાં 10% વરસાદ જે છે તે દક્ષિણ ગુજરાતના પંથકમાં થયો છે। ત્યારબાદ ઉપર આવીએ તો મધ્ય ગુજરાતનો જે આખો આ રિજન અમે આપને બતાવી રહ્યા છે, ત્યાં મધ્ય ગુજરાતમાં 4 દિવસ દરમિયાન ચોમાસું બેઠું અને પછી 13% વરસાદ નોંધાયો છે। અને ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતનો આ બ્લુ રિજન જે છે તે અમે આપને બતાવી રહ્યા છે અને ત્યાં 9% વરસાદ થયો છે। એટલે કે ગુજરાતમાં સૌથી વધારે જે વરસાદ થયો હોય તો તે છે સૌરાષ્ટ્રમાં 20% વરસાદ નોંધાયો છે। ગઈકાલે પણ આપણે જોયું હતું કે કઈ રીતે 9, 10 ઇંચ વરસાદ ભાવનગર બાદ અમરેલીમાં પડ્યો, એટલે આ આંકડો છે અને તેના કારણે આ પર્સન્ટેજ વધ્યા છે। તો ચોમાસાની એક સારી શરૂઆત ચોક્કસ આપણે કહી શકીએ કે શરૂઆત ખૂબ જ સારી થઈ છે। આમ તો કચ્છ જે છે તે કોરું ધાકોર હોય છે, પણ આ વખતે કચ્છમાં પણ સારા પ્રમાણમાં વરસાદ થયો છે। ઓવરઓલ આપણે બતાવીએ તો આ એવરેજ પર્સન્ટેજ નીકળ્યા છે। ગુજરાતમાં સરેરાશ 13% વરસાદ નોંધાયો છે। ગુજરાતનો નકશો અને આ 4 દિવસ દરમિયાન આપણા ગુજરાતમાં